સૌરાષ્ટ્રથી ઝડપાયેલા નકલી નોટોના કારોબાર અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન। ગુજરાતમાં કોઈ પણ આડમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય તો તેને કાનૂની દંડ મળે તે સ્વાભાવિક છે। યોગાની આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસ તેનું કાનૂની રીતે કાર્યવાહી કરી રહી છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને અભિનંદન આપે છે। પોલીસે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડ્યા છે। આપણને ખ્યાલ ન હોય કે કોઈ નશાના આડમાં કોઈ પ્રવૃત્તિ કરતા હોય, આ શુદ્ધ ભાષામાં દેશદ્રોહીની પ્રવૃત્તિ કહેવાય। આ શુદ્ધ ભાષામાં દેશદ્રોહીની પ્રવૃત્તિ કહેવાય। આ શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ છે। આવી પ્રવૃત્તિને જોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવામાં આવે। જ્યાં આસ્થાનું કેન્દ્ર છે ત્યાં સારા સંતો અને યોગ ગુરુ ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। કોઈક આંગળીના વેડે ગણાય એવા આવા નીકળતા હોય છે, જેને ચોક્કસ કાનૂની રાહે દંડ મળવો જોઈએ। સત્ય બહાર આવશે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે। પોલીસનું શિસ્ત કામગીરી કરી રહી છે। ધોરણ પાર્ટી ગામમાં જે આશ્રમ ચાલતો નકલી નોટ સાથે પ્રદીપ જે બાબા ગુરુ કહેવાતા યોગના એ પકડાયા છે અને લોકો પણ આજે માનતા હોય તો આપણે શું આપણો ગુજરાતની અંદર કોઈ પણ આડની અંદર આવી બે નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે, સ્વાભાવિક છે। પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને પોલીસે જે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા, એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું। કારણ કે આપણે ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે। આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। કારણ કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય લોકો, કારણ કે બહુ સારા સંતો, બહુ સારા યોગ ગુરુઓ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। કોઈક આવા આંગળીને વેઢે ગણાય કોઈ નીકળતા હોય તો એને ચોક્કસ કાનૂની રાહ પર દંડ મળવો જોઈએ। સત્ય છે એ બહાર આવશે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે। સામાજિક તત્વો પર સરકાર બુલડોઝર ચલાવી રહી છે તો આ તો દેશદ્રોહી છે, તો કઈ રીતના હવે સરકાર એક્શન મોડમાં આવશે? પોલીસનું શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને કરશે।